અંકલેશ્વર શહેરને નજીક આવેલા નવા બોરભાઠા ગામમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેતી 30 વર્ષીય મહિલાની તેના જ પાર્ટનરે ગાળકી હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જમવા બાબતે અને મોબાઈલ ફોનના ઉપયોગથી શંકા ના ચાલતા વિવાદમાં ઉશ્કેરાયેલા પ્રેમીએ પ્રેમિકાને માથા તેમજ મોઢાના ભાગ પર લાકડાના સપાટા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીને રામનગર વિસ્તારમાં ઝડપી પાડ્યો હતો. બનાવની વિગતો અનુસાર મૃતક રેણુકાબહેન રાઠોડ અગાઉ અન્ય એક વ્યક્તિ સાથે લિવ-ઇનમાં રહેતી હતી, જેનાથી તેમને 2 સંતાન છે. ત્યારબાદ તેઓ છેલ્લા કેટલાક સમયથી જગદીશ ઉર્ફે જગ્ગો રમેશ રાઠોડ નામના યુવક સાથે નવા બોરભાઠા ગામમાં તક્ષશિલા સ્કૂલની પાછળ લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. જગદીશ સતત મોબાઈલ જોતો હોવાથી તે અન્ય કોઈ યુવતી સાથે વાતચીત કરતો હોવાની રેણુકાને શંકા હતી, જેને પગલે રેણુકા તેના મોબાઈલ વાપરવાની ના પાડતી હોવાથી બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ગત 17 જૂનની સાંજે રેણુકાબેને જમવાનું બનાવી દીધું હતું, પરંતુ જગદીશ ઘરે ન આવતા તેઓ જમીને સૂઈ ગયા હતા. મોડી રાત્રે જગદીશ ઘરે આવ્યો ત્યારે તે મારી જમવા માટે રાહ કેમ ના જોઈ તેમ કહી રેણુકા સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી. વાત એટલી હદે વધી ગઈ કે ઉશ્કેરાઈ ગયેલા જગદીશ ઘરમાં પડેલા લાકડાનો સપાટો ઉપાડીને રેણુકાબેનના માથા, કપાળ અને મોઢાના ભાગે ઉપરાછાપરી ઝીકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં રેણુકાબેને ધરી પડતા આરોપી જગ્ગો ત્યાંથી નાસી છૂટ્યો હતો. મકાન માલિકે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરીને ભોગ બનનારના માતા પિતાને જાણ કરી હતી. ગંભીર ઇજાગ્રસ્ત રેણુકાબેનને વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું ટૂંક જ સમયમાં મોત નીપજ્યું હતું. બનાવની ગંભીરતાને જોઈને અંકલેશ્વર શહેર એ ડિવિઝનની પીઆઈ પીજી ચાવડાએ અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપી જગદીશ ઉર્ફે જગ્ગા રાઠોડને રામનગર વિસ્તારમાંથી દબોચી લીધો હતો. હાલમાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડા દ્વારા આરોપીની અટકાયત કરી કાયદેસરની કોર્ટ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.